આ અમારો મેવો છે અને જે સમાજ સૌથી વધારે ભણે એની અમને ચિંતા છે અને દીકરા દીકરીઓમાં ભણતરનું પ્રમાણ ઘણું ઓછું છે એવા ફૂલવાદી સમાજમાંથી આવે છે અને પહેલો દીકરો છે અમારા ત્યાં વલ્લભ વિદ્યા વિહારમાં અમારી બનાસકાંઠાના કાકરમાં ચાલતી હોસ્ટેલમાંથી આ વર્ષે 9માં આવ્યો અહીંયા આગળ. તો કેવું ફાવે છે કે તારા એના પપ્પા બહુ બાહોશ છે, બીજા બધા છોકરાઓને ભણવું છે પણ મા બાપ ના પાડે ક્યાંક, અને એના પપ્પાએ કીધું કે તારે ખૂબ ભણવાનું છે. કેટલું ભણવાનું છે? 12 ભણીને કોલેજ કરતા જે કી હોસ્ટેલવાળા સાહેબ દીદી જે કી કરવાનું એ કરવાનું છે એમ ને. એના પપ્પા સરસ છે એટલે એ ભણી રહ્યો છે અને તારી ઈચ્છા પોલીસમાં જવાની છે. તો ઈચ્છીએ કે આ જાય તો આખા સમાજનો એ પહેલો દીકરો હશે કે જે પોલીસ કે કોઈ અલગ જગ્યા ઉપર એ પહોંચશે. તો બસ આવા બાળકોને અમે ભણાવીએ છીએ જે સમાજમાંથી ખોળીને લાવીએ છીએ. હું જેટલી વખત આવું ને એટલી વખત પૂછું કે એવો ક્યાં છે, પણ તું તો નિશામાં હોય, મને મળે નહીં એમ. તારા બીજા બધા ભાઈબંધો ક્યાં છે અત્યારે? એટલે કાકરે તો નાના તારા જેવડા જે 9માં ઉપર ગયા એ તો બધા કામ કરે, ભીખ માંગે ને એ નથી અત્યારે કોઈ ભણવામાં. બાપરે, ચાલ કઈ નહીં, તું સરસ ભણીશ ને તો તને જોઈને બીજા શીખશે. બરાબર? તો મસ્ત ભણ એકદમ. હા ને? તારા પપ્પાનું મળી હતી હમણાં ગઈ ને ત્યારે.